માનતે આમંત્રણ આપી આવે અને 50 ગામના બ્રાહ્મણો ભેગા થયા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, અને ભોજન કરવા બેઠા છે. 50 ગામના બ્રાહ્મણો મિષ્ટાન ભોજન કરે છે, વસ્ત્રદાન અપાય છે, દક્ષિણાઓ અપાય છે. પેલી ત્રણેય જઠાણી મીટિંગ કરીને બેઠી છે. આપણે રાખ્યા હોત મા બાપને તો આપણા ઘરમાં આવો ઉત્સવ થાત ને, પણ આપણે ચૂકી ગયા, આપણે ન રાખી શક્યા. એટલા બધા પૈસા આ ડોહાના ડોહી પાસે છે. આપણને તો ખબર પડવા નથી. આ નાનીની તો ખબર છે કે એની પાસે કાંઈ છે જ નહીં. હારો હાડલો પહેરવા નથી, ઘરમાં હારું ઠોસરું નથી, એટલે વાસણ પણ નથી, આના ઘરમાં તો કાંઈ નથી. આ જે કાંઈ છે બધું આ ડોહા ને ડોહીએ પોતાની મૂડી કાઢી છે. ને નાની પુત્ર વધુ કરીને રોકાણા એટલે એનો લાભ મેળવા, અને આપણે ચૂકી ગયા. અહીં બ્રાહ્મણો જમે છે, જય જયકાર કરે છે, વસ્ત્રદાન ને દક્ષિણા અપાય છે, ને બ્રાહ્મણો બધા જમે જમીને તૃપ્ત થઈને આશીર્વાદ આપતા આપતા જઈ રહ્યા છે. પ્રફુલ્લિત આહલાદિત થઈ થઈને બ્રાહ્મણો જતા રહ્યા છે. ભંડાર ભેરા રાખે, ભગવાન ખૂબ આરોગ્ય આપે ને આયુષ્માન. 50 ગામના બ્રાહ્મણો ભોજન કરીને ગયા છે, વસ્ત્રદાન ને દક્ષિણા અપાણે છે. ત્રણેય જેઠાણી ભોજન કરી, તેને વસ્ત્રદાન ને તેને દક્ષિણા, તેના પ્રિયાઓને વસ્ત્રદાન દક્ષિણા, રંગે સંગે સાંગો પાંગ કાર્યક્રમ પૂરો થયો છે. ત્રણેય જેઠાણીએ નિર્ણય લીધો કે આપણે પેલી નાનીને એક બાજુ બોલાવીને પૂછીએ તો ખરા કે આ બધું કાઢ્યું ક્યાંથી આવતું. આ બાબાપુજી પાસે એટલા બધા પૈસા હતા? એ તો કહેતા હતા કે 2 જોડી કપડા જ છે મારી પાસે, ને એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? મોટી કહે કે આમાં કઈક રહસ્ય છે. નથી નાની પાસે એટલા બધા પૈસા, નથી બાપુજી બધા પૈસા, એટલું બધું આવ્યું ક્યાંથી બધું? આ ત્રણેય નિર્ણય લે, ત્રણે સંપી ગઈ. ત્રણે સંપી ને પેલી નાનીને એક બાજુ બોલાવી, ઓરડામાં બેહાડી. એલી એ તો કે આ બાબાજી પાસે એટલા બધા પૈસા છે, 50 ગામના બ્રાહ્મણોને હાગમટે વસ્ત્રદાન દક્ષિણા આ બધું. નાની ભોળી બોલવા લાગી, અરે બાબાપુજીને ક્યાં આપણે ક્યાં ક્યારે આપીએ છીએ? બાબાપુજી પાસે હારા કપડા પહેરવા નથી, બાપુજીનું ધોતિયું ફાટલું છે, બાના હાડલા ફાટલા છે, તો આ બધું આવ્યું ક્યાંથી? ત્યાં કાંઈ સંગ્રહ કર્યો હતો? અરે બાપ, મારે તો ક્યાં એક ટકનું કરી દો, બીજા ટકનું ચૂકી જાય ને, બીજા દિવસનું કરી દો, ત્રીજા દિવસનું કાંઈ ન હોય. અમે તો ઘર માન ચલાવીએ, પેટ માન અમે ભરીએ છીએ, અમારી પાસે તો કાંઈ નથી. તો ત્રણેય સંપીને કહેવા લાગી, તો કહેતો ખરી આ બધું કઈ રીતે થયું? નાની પુત્ર વધુ એવું માનતી હતી કે આ ત્રણ જેઠાણીઓ માર્યું ઘરનું છે. ઘરની જાણીને કહેવા લાગી છે, અરે શું વાત કરું, બાબાપુજી પવિત્ર 3 મહિનો નાયા, વહેલા જાય નાવા, બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠે, નદીએ નાવા જાય, શિવની પૂજા કરે, ભીના કપડા લાવે, અને ભીના કપડા પછી હું લઈ લઉં અને ભીના કપડા મારે વાડામાં સૂકવી નાખું વળગણીએ, અને એ ભીના કપડામાંથી ટીપા પડે, અને એ ટીપા માટીની કોઠીમાં પડ્યા, અને જેટલા ભીના કપડાના પાણીના ટીપા નીચે પડ્યા એટલા બધા હાચા મોતી બની ગયા. હાચા મોતી બની ગયા, હા. અને મોતીની કોઠી ભરાઈ ગઈ. કોઠી ભરાઈ ગઈ મોતીની, હા. એમાંથી મુઠ્ઠી મોતી લઈ અને ઝવેરીને હું આપવા ગઈ, તો ઝવેરી કીધું, એક મુઠ્ઠી મોતીની કિંમત હું ન ચૂકવી શકું, મારી પાસે જેટલું ધન છે એટલું આપું, બાકીનું હપ્તે હપ્તે આપું, તમે ત્રણેય કયો લ્યો. એક મુઠ્ઠી મોતીની કિંમત જો ઝવેરી ચૂકવી ન શકતો હોય તો મારા ઘરમાં મોતીની કોઠી ભરી એની કિંમત કોણ ચૂકવી શકે? તમે ત્રણેય બોલો લ્યો. મોટી કહે કે એલી મુઠ્ઠી મોતી, મુઠ્ઠી મોતી, કોઠી મોતી, મુઠ્ઠી મોતી નહીં અને કોઠી મોતી નહીં. અને પાતો પડી ગયો. એટલે બીજી કે મુઠ્ઠી મોતી કોઠી, મુઠ્ઠી મોતી કોઠી, કોઠી મોતી મુઠ્ઠી. લવો વળે નહીં કાંઈ. ત્રણે જણી મુઠ્ઠી મોતી કોઠી, કોઠી ભરી મોતીની મુઠ્ઠી. ત્રણે જણી આમ એકબીજાને સામું જોવે. મોટી કે જો સાંભળો, હવે
કોઠી મોતીની મુઠ્ઠી મોતી. આવતો 3 મહિનામાં બાબા પૂજીને હું રાખવાની છે. પેલી બીજા નંબરની કે એ બોલતી નહીં, હો તને કહી દીધું, આવતો 3 મહિનો તો બાબા પૂજીને હું રાખવાની છું. ત્રીજી જઠાણે કે તમે 2 મૌન રહેજો, આવતો 3 મહિનો તો હું બાબા પૂજીને રાખવાની છે. અને 3 થી ઊભ્યું. પેલી મોટી કે હું રાખવાની, બીજા નંબરની કે હું રાખવાની, ત્રીજા નંબર કે હું રાખવાની. એકબીજી વાદ વિવાદે ચડી અને એમ કરતા કરતા એકબીજાના વાળ પકડ્યા અને વાળ પકડી પકડીને દિવાલમાં માથા ભટકા લાગ્યો. ઓલે કે મારે ત્યાં રહે તો કે નહીં મારે ત્યાં રહે છે. ઓલી ચોથા નંબરની જોવે કે આ યુદ્ધ જામ્યું મોતીનું. દિવાલોમાં ભટકાવી ભટકાવીને માથામાં ઢીમચા કરી દીધા, વાળ ખેંચી એકબીજાના કપડા તોડી નાખ્યા. પેલી નાનીએ સમજાવ્યા કે તમે શાંતિ રાખો, આપણે નિર્ણય લઈએ. બોલ તું શું કાં છો? કોઠી મુઠ્ઠી મોતી, કોઠી મુઠ્ઠી મોતી. આપણે એક કામ કરીએ, તમે શાંત થઈ જાઓ ને આપણે ચારે બાબા પૂજી પાસે જઈને બાબા પૂજીને પૂછીએ આપણે કે 3 માંથી કોના ભેગું તમારે રહેવું છે આવતા 3 મહિનામાં. બાબા પૂજી એમ કે મોટીની ભેગું રહો તો મોટીની ભેગું. બાબા પૂજી નિર્ણય લે, આપણે નિર્ણય લેવાનો. શાંત પાડ્યું 3ને. નાની 3 જેઠાણીને લઈને કે બાબા પૂજીને પગે લાગે બાબા પૂજીને, પણ કપડા ફાટી ગયેલા, વાળ ખેંચાઈ ગયેલા, કપાળમાં અવડાવડા ઢીમચા. બાબા પૂજીએ પૂછ્યું કે બેટા મોટી, આ તમે 3ને આ કપાળમાં શું થયું? નાની કે તેને મોતી નીકળ્યા, કપાળમાં મોતી ઉગ્યા અને મોટા મોટા મોતી નીકળ્યા છે. બ્રાહ્મણી સમજી ગયા, શાંત રહ્યા છે. શું કહેવા માંગો છો બેટા? નાનીએ કહ્યું કે બાબાપુજી આ 3 એમ કહે છે કે આવતો 3 મહિનો તમારે કોને ત્યાં રહેવું? મોટી ત્યાં રહેવું, બીજી ત્યાં, ત્રીજી ત્યાં રહેવું છે. મોટી કહે જો સાંભળો તમે છે ને, હવે કોઈ બોલતા નહીં, હું મોટી છું, મારી ફરજ પહેલા હવે બાબા પૂજીને સાચવવાની. તમે બધા નાના છો, તમારી ક્યાં ફરજમાં નથી આવતું. હું મોટી છું, મારે ત્યાં જ બાબા પૂજે રહેવા જોઈએ. અને વળી પાછું 3 ઊભ્યું થયું. નાની વળી પછી શાંત પડી, તમે શાંત રહો, હાલો તમે ઘરની અંદર જાઓ, બાબા પૂજીને આમે ઝઘડો ન કરે, મર્યાદાનો ભંગ થાય. ઘરની અંદર લઈ ગઈ નાની, વળી પાછી મીટિંગ કરી. નાનીએ કહ્યું કે એક કામ કરો આપણે. શું? આ મોટી ને બાબા પૂજે રહે. મોટી કે હા એ વાત તારે હાજી, મારે ત્યાં જ રહે, હું મોટી કહેવાય, મારે ત્યાં જ બાબા પૂજી સારા લાગે, તમારે ત્યાં થોડા સારા લાગે, હું મોટી છું. બોલી 2 ઊભી થઈ કે એ શા તું નાની છે એના પક્ષમાં શા માટે બોલે છે? વાત તો સાંભળો તમે. જો આપણા બાબા પૂજી આવતો 3 મહિનો મોટીને ત્યાં કરે અને 1 મહિનો એમને ત્યાં રહે, અને બાબા પૂજીને સાચવવાનો જે ખર્ચ થાય એ સરખે ભાગે તમારે 3 વેચી લેવાનો. પેલી નાની સંમત થઈ બંને તો વાંધો નહીં. પછી મોતીનું હું, મોતી 3 સરખે ભાગે વેચી લેવાના. સર્વસંમતિ થઈ, નિર્ણય લેવાનો પાકે પાયે. અને બાબા પૂજીને કહ્યું કે બાબા પૂજી આવતો 3 મહિનો હું મોટી છું, મારે ઘરે રહેવાનું તમારે. ભલે. બાબા પૂજી તો કહે છે નાનીને, બેટા તારી સેવાનું ફળ છે, તને જે મળ્યું તો ભોગવ. અમે તો શિવના ભક્ત છીએ, લાવ મારી પિત્તળની ડોલ, લાવ મારા જૂના કપડા, અમે મારા ઝૂંપડે જતા રહી. બેટા અમને ખૂબ આનંદ આવે છે એકલા રહેવાનો. નાની કે નહીં નહીં બાબા પૂજી, તમે અહીંયા અમારી સાથે રહો, તમારી સેવાથી તો આ ધન સંપત્તિ વૈભવ મળ્યો છે. નહીં નહીં બેટા, એ તો તારું પુણ્ય છે ને તારી સેવાનું ફળ છે, એમાં અમારો અધિકાર કોઈ નથી. બાપુજી ભગવાન શિવના ભક્ત, હાથમાં પિત્તળની ડોલ લઈ લીધી, જૂના કપડા લઈ લીધા, જેવી રીતે આવ્યા હતા એવી રીતે નિષ્પૃહી બનીને એનું નાનકડું ઝૂંપડું ત્યાં રહેવા જતા રહ્યા છે. અને પેલી 3 જેઠાણીઓ રાહ જોવે છે. હજી તો ભાદરવું હાલે છે, ખબર નહીં ક્યારે 3 મહિનો આવે. આસો મહિનો માંડ પૂરો થયો. દિવાળીના ફટાકડા નો ફૂટ્યા કે ક્યારે 3 માસ આવે, લાભ પાંચમ આવી. હજી તો કારતક હાલે ભાઈ, ક્યારે મહિનાઓ ક્યારે પૂરા થાય, ક્યારે 3 મહિના હોય, ક્યારે 3 મહિનો હોય, ક્યારે 3 મહિનો. અષાઢ મહિનો આવ્યો, ને ઘનઘોર ઘટાના આકાશમાં બાદલ, અષાઢ ઉલારમ મેઘ મલારમ.
અને હવે નજીક આવ્યો પવિત્ર શ્રાવણ માસ. અષાઢુચારમ મેઘમલારમ વનિભારમ જલધારમ મેઘગર્જના, વીજળીના ચમકાર, દાદુર્દકારમ મયુરકારમ તડિતાતારમ વિસ્તારમ અષાઢુચારમ મેઘમલ્હારમ અષાઢુચારમ મેઘમલારમ વનિબહારમ જલધારમ દાદુર્ડકારમ મયુરપુકારમ તડિતાતારમ વિસ્તારમ નલહી સંભારમ પ્યાર અપારમ નંદકુમારમ નિર્ખ્યારી કહ રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી. આમ પૂરો અષાઢ મહિનો, અષાઢ મહિનાની અમાસ આવી દોડતી દોડતી ગઈ નાની, એ બાપુજી હાલો હાલો. તમારે એક મહિનો અમારે ઘરે પવિત્ર શ્રાવણ મહિનો આવ્યો છે. તમારી ડોલ ક્યાં છે? પિત્તળની ડોલ, લોટો ત્રાંબાનો, ત્રાંબાનો લોટો, જૂના કપડા તમારા. આવીને પુત્ર વધુ માન સન્માન વાજતે ગાજતે બાપુજીને લાવી છે. શ્રાવણ મહિનો ભાઈ એને કોરડો આપ્યો છે. સુંદર બાપુજીને રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. અલારામ ઘડિયાળ આપી છે. 4 વાગે ઉઠવાનું છે. હુતાનો રહ્યો તમે ધ્યાન રાખજો. કાલે સવારમાં વહેલું ઊભું થવાનું છે. વહેલા ઉઈ જાઓ. આખી રાત જાગી, ક્યારે હવાર પડે ને ક્યારે બાપુજી ઉભા થાય ને ક્યારે નાવા જાય. હવારે પડ્યું, અલારામ વાગે પેલા તો ઠકઠકાવ્યું, પૂતા હું નાવા જવાનું છે, પૂજા કરવા જવાની છે. બાપુજીને જગાડ્યા છે. હા બેટા જાય જાય. આ પિત્તળની ડોલ લ્યો, આ લોટો ત્રાંબાનો, આ કોરા કપડા. પણ ધ્યાન રાખજો, ભગવાનની પૂજા કરો ને ભીના કપડા કરો ને, હમાઈ પલાળીને લાવજો, બરાબરથી પલાળજો, કારણ કે 3 ભાગ પડવાના છે ભાઈ. બાપુજી ગયા, નદીએ નાયા અને શિવની પૂજા કરીને ભીના કપડા લઈને આવતે. હામી દોડી, લાવો લાવો ભીના કપડા. આમ લાગે આમ એક ટીપું નીચે ન પડવું જોઈએ. ઘરના વાડામાં ગોઠવી રાખ્યું હતું વળગણી, માટીની કોઠી નહીં, કોઠો ગોઠ્યો હતો. કોઠીએ થોડું થાય કે કોઠો મોટો ગોઠ્યો. ઉકવી દીધા, બરોબર પાણીના ટીપા અંદર પડે છે કે નહીં બરોબર જોઈ લીધું કે આ બરોબર એક ટીપું બહાર ન પડવું જોઈએ. બાપુજીને સવારમાં દૂધ પાયું. બુકમાં લખી નાખ્યો સવારમાં બાપુજી 1 લીટર દૂધ પી ગયા, કેસર વાળું, ઘી નાખેલું. બપોર થયા, રાજગરાનો શીરો બનાવ્યો, રાજગરાની પૂરી બનાવી, બટેટાની સૂકી ભાજી બનાવી, ચૂરણની સૂકી ભાજી બનાવી છે, ઘી ખાંડ ને કેળા રાખ્યા છે, અન્ય થોડું ફ્રૂટ રાખ્યું છે. બાપુજીને સરસ મજાનું ફરાળ કરાવ્યો છે. બાપુજીએ ફરાળ કરી લીધું એટલે બુકમાં લખીને કોઈ રાજગરાનો શીરો ખરડાવ્યો, રાજગરાની પૂરી ખરડાવી છે, ઘી કેળા ને ખાંડ ખરડાવ્યો છે, બટેકાની સૂકી ભાજી, ચૂરણની સૂકી ભાજી. સાંજ પડી, બાપુજી સાંજે શું લેશો? બેટા સાંજે તો કાંઈ લેવાની ઈચ્છા નથી, પણ થોડું પોપૈયું મળે તો વધારે સારું. બાપુજીને સાંજે પોપૈયું ખરડાવ્યું, લખી નાખ્યું. બાપુજી 2 કિલોનું પોપૈયું 2 જણા છે ને દાબી ગયા. પોપૈયું ખરડાવ્યું. વળી પાછું બીજે દિવસે નાવા મોકલા છે. નાવે છે, 1 લીટર દૂધ પીવે છે, દૂધમાં વળી ઘી નાખે ને કેસર નાખે છે, સૂકો ડ્રાય ફ્રૂટ નાખે છે. બપોરે પાછું એને સુંદર ફરાળ, સાંજે સુંદર ફરાળ. ને 15 દિવસ થયા. બ્રાહ્મણે બેઠા છે. બ્રાહ્મણ કે બ્રાહ્મણી તો કે હું આમ જોતો ખરી, ગાલ ચમકવા લાગ્યા છો. ભગવાને ખરી કૃપા કર્યો. ત્યારે બ્રાહ્મણે કે હવારમાં કે ગરમ દૂધ ઘી નાખીને કેસર વાળું પીવો, ગાલ જ ચમકે ને તમારા જુઓ. બંને જણા આમ ટમેટા જેવા થઈ ગયા. 15 દિવસમાં તો આનંદ લહેર થઈ ગયો. બ્રાહ્મણ કે હજી 15 દિવસ બાકી છે, હજી 15 દિવસ દૂધ પીવાનું છે.
મજા કરી કે ભગવાન શિવજી ખૂબ કૃપા કરી છે. અને 15 દિવસ પછી આમ ધામધૂમથી રંગે સંગે ઓળખાય નહીં બ્રાહ્મણ ને બ્રાહ્મણ એવા આમ ફૂલી ગયા દૂધ પી પી. 1 મહિનો પૂરો જો પવિત્ર શ્રાવણ માસ. બ્રાહ્મણે કહ્યું કે બેટા પુત્ર વધુ. હા બાપુજી. 5 બ્રાહ્મણોને જમાડવા. અરે 5 બ્રાહ્મણો હોતા હશે. તમારી નાનીએ તો 50 ગામના બ્રાહ્મણોને જમાડ્યા, મારે તો 500 ગામના બ્રાહ્મણોને જમાડવા છે. 500 ગામના. સારું બેટા, બહુ સારું કે 500 ગામના બ્રાહ્મણો. બેટા કેટલો ખર્ચ થશે? અરે શું ચિંતા કરો છો, ભગવાન બધું આપી દે છે. તને ખબર છે આપણે કોઠી નથી ભરી, કોઠો ભર્યો છે. 500 ગામના બ્રાહ્મણો દૂર દૂર સુધી એમ હગા ના હગા, એના હગા એના હગા એના હગા, બાવડ 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 દૂર દૂર સુધી વાવડ દેવડાવે છે. અને ત્રણેય મીટિંગ કરી છે. હવે ભાઈ 500 ગામના બ્રાહ્મણોને જમાડવાના છે, વ્યવસ્થા શું કરશું? ત્રણેય નક્કી કર્યું, ત્રણેય જેઠાણીએ કે આપણે હમણાં કોઠીને વતાવવી નથી, એ આ બધા જાય પછી. અત્યારે આપણે આપણી રીતે સગવડ કરી લઈ. શું સગવડ કરશું? તો કે આ તારી પાસે કેટલું બેલેન્સ? તો કે મારી પાસે એટલા લાખ રૂપિયા. તારી પાસે? તો કે મારી પાસે એટલા લાખ. તારી પાસે એટલા લાખ. તો કે એટલે જે ખર્ચ પૂરો નહીં થાય, હજી વધારે જોશે. શું કરશું? આપણા મા બાપના આપેલા ઘરેણા છે ને, એ વેચી નાખીએ. કાનમાંથી કાઢ્યું, ડોકમાંથી કાઢ્યું, બધું કર્યું ભેગું, હાથમાંથી બંગડીઓ કાઢીને ત્રણે ઘરેણા. બીજા કઈ જગ્યાએ ટકબકમાં પીડ્યા કબાટમાં, તો ઘા થોડા પીડ્યા, લાવ. બધું પોટકું વાળ્યું વેપારીને વેચીએ. અને 500 ગામના બ્રાહ્મણો ભોજન, વસ્ત્રદાન, દક્ષિણાન, બધું ધામ સાંગો પાંગ બધું પૂરું થયું. એકેયના હાથમાં સોનાની બંગડી નહીં, ગળામાં સોનાનું ઘરેણું નહીં, નાકમાં કાનમાં સોનાનું નહીં. આજ હું અડવી થઈ રે. મોટી કે બાબાપુજી હવે 96 મહિનો પૂરો થયો, જાવું નથી તમારે? આ ઉપાડો તમારી ડોલ, આ જૂના કપડા તમારા, આ પિત્તળની ડોલ ના લોટો જાઓ, તમારે ઝૂંપડે જાઓ. 1 જ મહિનો રહેવાનું હતું, વધારે નહોતું રહેવાનું. કે બ્રાહ્મણે હા બેટા જાય છે બેટા. બ્રાહ્મણે પોતાની પિત્તળની ડોલ લઈને, જૂના કપડા લઈને, ત્રાંબાનો લોટો લઈને જે રીતે આવ્યા હતા એ રીતે પોતાના ઝૂંપડે જતા ને જ. હવે ત્રણેય કરી મીટિંગ. ચાલ પેલા ડેલો બંધ કર. બહારથી ડેલો બંધ કર્યો. ભોગળીઓ મારી દે નથી, મારી દીધો. હવે ચાલો કોઠીની પાસે જાય પહેલા આપણે બારણું બંધ કરીને અંદરથી આંકળ બંધ કરી દે, અને ધક્કો મારીને કોઈ ખુલી જતી હોય તો હાણસી ભરાવી દે. ચાલો કોઠીને ઉપાડીએ. હવે મોટું જબર તરફાળ પાથરો ઘરમાં, કોઠી ઠલવવા માટે ભાગ પાડવા ને. એટલે ત્રણેય જણી ગઈ જ્યાં બાબાજીના ભીના કપડા સુકાતા હતા, અને જ્યાં ભીના કપડાના ટીપા પડતા હતા પાણીના, એ કોઠીની અંદર ત્રણેય જણી ભેગી થઈને કોઠીમાં જોવા ગઈ. કોઠીના કાંઠા પકડ્યા છે. આનામ ડોકાવા ગઈ તો કોઠી 1 મહિનો પાણી પી પીને પહકી ગઈ હતી. ફૂસ કરતી કોઠી પડી હેઠી. ત્રણેય જેઠાણીઓના માથા ભટકાણા છે. ન મોતી મળ્યા, ન હીરા મળ્યા, ન કોઠી ગયા હાથમાંથી. અને વાર્તાકાર કહે છે, નારી પુત્ર વધુને જે રીતે ભગવાન ફળ્યા એવા સૌને ફળજો, આ ત્રણેયને ફળ્યા એવા કોઈને ન ફળજો. બોલીએ પુરુષોત્તમ ભગવાન. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે, પુરુષોત્તમ જાય મારા વાલા. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે,